નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આપનું વિસાવદર વિધાનસભાનું સ્નેહ મિલન યોજાયું। ભાજપના 160 ધારાસભ્યોને ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી શું કીધું તે સાંભળો। ભાજપના જે કાંઈ ધારાસભ્યો છે એની હેસિયત ન્યા પટાવાળા કરતા વધારે બિલકુલ નથી। બોટાદની ઘટના પછી સરકારનો સૌથી મોટો નિર્ણય, હવે હરાજી પછી વજનમાં કોઈ કપાત નહીં, તમામ એપીએમસીને કડક સૂચના। ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે, આપના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર, સુદડામાં કંઈક મોટું થવાનું છે। બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં તેજસ્વી યાદવ કે નીતિશ કુમાર નહીં, આ વખતે ભારતીય જનતા પાર્ટીને થશે સૌથી વધુ ફાયદો, સર્વેમાં થયો મોટો ખુલાસો। ક્રિપ્ટોકરન્સીમાં ગેમ રમી ગયું યુએસ, શું તેનું $35 ટ્રિલિયન દેવું દૂર થશે? રશિયાએ દેવાને ક્રિપ્ટોમાં બદલવાનો આરોપ લગાવ્યો। અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન, આજે એક મંત્રી મળ્યા છે, આવનારા સમયમાં આખી સરકાર મળી જાય તો નવાઈ ન પામતા। આત્મહત્યા કરનારો પાકિસ્તાની પોલીસમેન અદિલ અકબર ખરેખર ભારતીય જાસૂસ હતો। સલમાન ખાનને પાકિસ્તાન સરકારે જાહેર કર્યો આતંકવાદી। ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ, પીએમ મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલા ખુલી ગઈ પોલ। બુમરાહ ચક્રવર્તીની ટીમમાં એન્ટ્રી, 8 ખેલાડીઓ બહાર, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20Iમાં આવી હશે ભારતની પ્લેઇંગ 11। જયેશ રાદડિયાની મન કી બાત, મંત્રીમંડળમાં સ્થાન કેમ ન મળ્યું તેનું કારણ આખરે જણાવી દીધું। તેજસ્વી યાદવે પ્રાણપુરના મંચ પરથી કહ્યું, જો અમારી સરકાર બનશે તો અમે વકફ બિલને કચરાપેટીમાં ફેંકી દઈશું। મંત્રીમંડળમાં સ્થાન ન મળતા અલ્પેશ ઠાકોરને ફરી યાદ આવ્યું બનાસકાંઠા, સમાજને જગાડવા અડધી રાત્રે કરી સભા। અમેરિકામાં ભારતીય મૂળની મહિલાએ ઘરની સફાઈ ન કરતા ઉશ્કેરાઈને પતિ પર છરીથી હુમલો કર્યો। રાજકોટમાં રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત, 5 દિવસમાં 6ઠી હત્યાથી પોલીસ થઈ દોડતી। હીરાનગરી સ્વચ્છતાના સંદર્ભમાં સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બેસાડ્યું, ડાયમંડ સિટીએ 1800 ટન ફટાકડાના કચરાનો નિકાલ કર્યો। કંગાળીનો નવો રેકોર્ડ, શાહબાજ પાકિસ્તાનને દેવાના કૂવામાં ધકેલી રહ્યા છે, લોન $287 બિલિયન સુધી પહોંચી। શું એલઆઈસીએ સરકારના દબાણમાં આવીને દેવામાં ડૂબેલા અદાણીને 33,000 કરોડ રૂપિયા આપ્યા? અજ્ઞાત દોસ્તે અમેરિકાના સૈનિકોને સેલેરી માટે આપ્યું 1100 કરોડ રૂપિયાનું ડોનેશન। લાલુના પરિવારમાં સત્તા માટેનો સંઘર્ષ, તેજસ્વી યાદવ સામે ભાઈ તેજ પ્રતાપ અને બહેન રોહિણીનો પડકાર। કોંગ્રેસે બિહારમાં 3 વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાર્યા, જે મહાગઠબંધનની અંદર મૈત્રીપૂર્ણ લડાઈનો અંત લાવવા માટે કામ કરી રહ્યા છે। ચૂંટણી પંચ આજથી દેશભરમાં એસઆઈઆર માટેની તારીખો કરશે જાહેર, પ્રથમ તબક્કામાં 10 થી 15 રાજ્યોનો થઈ શકે છે સમાવેશ। રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપે અમારો સંપર્ક કર્યો હતો, ફારૂક અબ્દુલ્લાના દાવાથી કાશ્મીરનું રાજકારણ ગરમાયું। ભાવ થરાદના દિયોદરમાં ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન, ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર। ટ્રમ્પને શાંતિનો નોબેલ પુરસ્કાર ન મળ્યો, એનાથી દુનિયાને ઘણી શાંતિ થઈ। પીએમ મોદીની 127મી વખત મન કી બાત, દેશવાસીઓને 6ઠી મહાપર્વની શુભેચ્છા। ગુજરાતના યાત્રાળુઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગરજ્યા। ગિરનારમાં લીલી પરિક્રમાની તૈયારીઓ, 36 કિલોમીટરના રૂટનું કરાયું નિરીક્ષણ। મલેશિયાની મુલાકાતે ટ્રમ્પનો અનોખો અંદાજ, કર્યો ડાન્સ, પુતિન વિશે કહ્યું, હું સમય બગાડીશ નહીં। ચીને બનાવી વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન, ટૂંક સમયમાં કરશે લોન્ચ। શંકર ચૌધરી ત્રીજી ટર્મ માટે બનાસ ડેરીના ચેરમેન તરીકે ચૂંટાયા। પાલનપુરમાં ખંડણી મુદ્દે ખુલ્લી તલવારો સાથે આતંક મચાવનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું। અલ્બેનિયાની એઆઈ આધારિત મંત્રી ડિએલા પ્રેગ્નેન્ટ, એક સાથે 83 બાળકોને જન્મ આપશે, ખુદ પ્રધાનમંત્રી રામા ખુશખબર આપ્યા।
IPL 2026 પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સને મળ્યો નવો હેડ કોચ, ગૌતમ ગંભીરનો મિત્ર સંભાળશે જવાબદારી. અમદાવાદના ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો સીનવાયો. ગુજરાતમાં સામાન્યથી 6 ઇંચ વરસાદ, ગીર સોમનાથને ધોઈ નાખ્યું, મગફળીને વ્યાપક નુકસાન. સમાજના આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં, પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો બળાપો. બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર. અન્ય દેશના ભૂખ્યા લોકોને જોઈને હસતા અમેરિકન લોકો ફૂડ બેંકની બહાર લાઇનમાં. છોટાઉદેપુરમાં ભાજપને મોટો ઝટકો, ભાજપના નેતા રાજેશ રાઠવાએ આપ્યું રાજીનામું, જોડાયા આપમાં. ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં સર્જાયું ડિપ્રેશન, LC3 સિગ્નલ જાહેર. દિલ્હીમાં કોલેજની વિદ્યાર્થીની પર એસિડથી હુમલો, આરોપી ફરાર. વિસાવદરની જીત પછી આમ આદમી પાર્ટી અલગ અંદાજમાં, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ. અફઘાનિસ્તાનમાંથી આવતો માલ અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે. જો અમેરિકામાં શટડાઉન લાંબુ ખેંચાશે તો મહાસત્તાનું સિંહાસન ડોલવા લાગશે. જયેશ રાદડિયાએ કહ્યું, બીજા સરદાર નથી મળી શકતા, એ સમાજની સૌથી મોટી કમનસીબી છે. આગેવાન આગળ વધે એટલે પગ ખેંચીને નીચે પછાડી દે છે. અંબાલાલ પટેલની આગાહી, આગામી 48 કલાકમાં ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે. રાજુલાના પટવા ગામના મજૂરોને માર મારવા મામલે હીરા સોલંકી થયા લાલ ગુમ, ફોન કરીને આપી ગર્ભિત ચેતવણી. ગુજરાતના રાજકારણમાં ખળભળાટ, ખજૂરભાઈ 2027ની વિધાનસભા ચૂંટણી લડશે. રક્ષક જ ભક્ષક બન્યો, ભાવનગરમાં PSIએ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું, બીભત્સ વિડીયો પણ બનાવ્યો. અનેક યુદ્ધ બંધ કરવાનો દાવો કરનાર અમેરિકા જ હવે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. લાલ કપડું જોઈને આખલો ભડકે તેમ કેનેડાની જાહેરાત જોઈને ભડક્યા ટ્રમ્પ, લગાવ્યો 10% વધારાનો ટેરિફ. ભયંકર ચક્રવાતી વાવાઝોડાનો ખતરો, 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, IMDનું એલર્ટ જાહેર. રાજકોટમાં દુલ્લર પેંગોલિનનું 22 કરોડમાં ગેરકાયદેસર વેચાણ કરતી ગેંગ ઝડપાઈ. રામ મંદિરનું લાઈવ પ્રસારણ જોવું ગુનો નથી, મદ્રાસ હાઈકોર્ટે FRI કરી રદ.